સુરતમાં અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોનો ફોટો પ્રદર્શન યોજાયું હતું। બિનવારસી મૃતકોની ઓળખ માટે ફોટાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ઉધના મગદલ્લા રોડ ખાતે શનિદેવ મંદિર નજીક ફોટો પ્રદર્શન યોજાયું હતું। સુરતમાં અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોનો ફોટો પ્રદર્શન યોજાયું હતું। બિનવારસી મૃતકોની ઓળખ માટે ફોટાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ઉધના મગદલ્લા રોડ ખાતે શનિદેવ મંદિર નજીક ફોટો પ્રદર્શન યોજાયું હતું। છેલ્લા 24 વર્ષથી ભેદભાવ વગર નિસ્વાર્થ સેવા સંસ્થા દ્વારા આ પહેલ કરવામાં આવે છે। બિનવારસી લાશોને આત્માને સદગેટ માટે યજ્ઞ પણ કરવામાં આવે છે અને બિનવારસી મૃતકોની શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શ્રાદ્ધ અને બ્રહ્મ ભોજન પણ કરવામાં આવે છે। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ વેનીલા રસિકલાલ મારવાલા, અગ્નિદાહ સેવા કેન્દ્રના પ્રેસિડેન્ટ। અગ્નિદાહ સેવા કેન્દ્ર એક રજીસ્ટ્રેશન સંસ્થા છે। અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતદેહોનું વિનામૂલ્યે ન્યાયને અંતિમ સંસ્કાર કરતી સંસ્થા દ્વારા આજે ઉધના સોશિયો સર્કલ શનિદેવ મંદિરના પ્રાંગણમાં તમામ બિનવારસી મૃતકોના ફોટાનું પ્રદર્શન લગાવવામાં આવ્યું છે। આ પ્રદર્શન લગાવવાનો હેતુ એ કે જે લોકોના સ્વજનો ગુમ થઈ ગયા છે, જે લોકોની શોધખોળ કરતા તપાસ કરતા મળી આવેલા હોય, જે લોકો પોલીસ સ્ટેશનમાં જઈને પણ આની તપાસ કરતા હોય, પોલીસ સ્ટેશનમાંથી પણ કોઈ રિસ્પોન્સ નહીં મળતો હોય, એને ધ્યાનમાં રાખીને આજે શનિદેવ મંદિરના પ્રાંગણમાં ઉધના સોશિયો સર્કલ અંબાનગર પાસે તમામ બિનવારસી મૃતકોના ફોટાનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે। આ સંસ્થા દ્વારા તમામ બિનવારસી મૃતકોની આત્માની સદગતિ માટે સુરત આર્ય સમાજ મંદિરમાં 5મા મહિનામાં યજ્ઞ કરવામાં આવે છે। ત્યારબાદ તમામ બિનવારસી મૃતકોનું ભાદરવા મહિનામાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે। ત્યારબાદ બ્રહ્મ ભોજન કરવામાં આવે છે અને દર મહિને તમામ બિનવારસી મૃતકોની અસ્થિઓનું વિસર્જન નાસિકમાં કરવામાં આવે છે। અત્યાર સુધીમાં કેટલા લોકોની ઓળખ થઈ ગઈ છે મૃતદેહોની? અત્યાર સુધીમાં આજે 24 વર્ષની અંદર 39 લાશોના ઓળખ થઈ છે અને સૌથી વધારે ગયા વર્ષે અમને રિસ્પોન્સ મળ્યો મીડિયા દ્વારા, ચેનલો દ્વારા, કે એ વર્ષે અમને એક જ વર્ષમાં 9 લાશોની ઓળખ થઈ અને અત્યારે પણ હું આ પ્રદર્શન લગાવેલું છે। હજુ સુધી કોઈ લાશની ઓળખ નહીં થઈ। હું ભગવાનને પ્રાર્થના કરું છું કે કોઈ અહીંયા પ્રદર્શન જોવા આવે અને એ લોકોના સ્વજનો મળી આવે, એ આશા સાથે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।